દાહોદ જિલ્લાના લીંબડીમાં આંતરરાજ્ય ઘરફોડ ચોરી અને વાહન ચોરી ગેંગના 3 સૂત્રધાર ઝડપાયા છે. જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની સૂચનાથી અને ઝાલોદ ડીવાયએસપી ડીઆર પટેલના માર્ગદર્શન હેઠળ લીંબડી પોલીસ સ્ટેશનના પીઆઈ કે રાજપૂતને મળેલી બાતમીના આધારે તેઓ સ્ટાફ સાથે મીરાખેડી વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન નંબર પ્લેટ વગરના એક બાઇક પર જઈ રહેલા શખ્સોની તેમણે પૂછપરછ કરી હતી. આ ઉપરાંત પોલીસે બાઇકના એન્જિન ચેઝિસ નંબર વેરીફાઈ કરતા બાઇક ચોરી કરેલું હોવાનું સામે આવ્યું હતું. આખરે મોહમ્મદ શાહરૂન શરીફ, મલિક નાસિર આરિફ સૈયદ અને ફરમાન સલીમ અહેમદ શેખ નામના આ શખ્સોએ આંતરરાજ્ય ઘરફોડ, ચોરી, વાહન અને લૂંટ કરી હોવાનું કબૂલાત કરી હતી. પોલીસે તેમના અન્ય એક સાગીર સાથીની શોધખોળ શરૂ કરી છે. આ લોકોને રોકી અને પૂછપરછ કરતા તેમણે કબૂલાત કરેલ કે આ લીંબડીથી ચોરેલું બાઇક છે. તેમના થેલા વગેરે તપાસતા તેમાંથી એક પિસ્ટલ અને 4 રાઉન્ડ મળી આવેલા. ત્યારબાદ આરોપીએ જણાવેલ કે એમની સાથે બીજા પણ લોકો સંડોવાયેલા છે, જે થોડીવારમાં પાછળ બાઇક લઈને આવે છે ટીવીએસ. ટીમ ત્યાંને ત્યાં રોકાઈ, એને પકડવામાં આવેલ, જેમાં અરમાન નામનો આરોપી પકડાયેલો. તેની પાસેથી ટીવીએસ જે છે મધ્યપ્રદેશથી ચોરાયેલું હતું. લૂંટના પ્લાન માટે ચોરીના બાઇકો વાપરતા, ચોરીના મોબાઈલ વાપરતા. આમ બાઇક ચોરી અને મોબાઈલ ચોરી દરમિયાન આરોપી પકડાઈ જતા મોટા ગુનાને અંજામ આપી શક્યા નથી.